વેલકમ બેક। વિસ્મય શાહ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે। દારૂની મહેફિલ માણી રહ્યો હતો અને તે પોલીસની પકડમાં આવી ગયો છે અને તે સંદર્ભે ડીવાયએસપી પત્રકારોને સંબોધી રહ્યા છે। મહિલાઓ છે, એમના ગ્રુપની જ મહિલાઓ છે। મહિલાઓ સંદર્ભે જાહેરની અંદર ચર્ચા કરી આપણા સ્ત્રી અક્ષર મુજબ યોગ્ય નથી લાગતું। બે મહિલાઓ છે, મેડિકલ કરાવ્યું છે, તો તપાસમાં જે આવશે તે આવશે। સીસીટીવી હજુ સુધી મેળવેલ નથી। અત્યારે દિવસ સવાર થયું છે, હવે તપાસ કરીશું। સીસીટીવી જો હશે તેનો કબજે લેવામાં આવશે। સર ખાસ કરીને બેકગ્રાઉન્ડ તપાસ કરીએ છીએ। હવે બેકગ્રાઉન્ડ તો રાત્રે જો કેસ દાખલ કર્યો છે, હવે તપાસની અંદર જે નીકળશે બેકગ્રાઉન્ડ ખબર પડશે। મુદ્દા માલની અંદર મેં કીધું એ મુજબ 3 હુક્કા કબજે લેવામાં આવેલ છે, 7 બિયરની બોટલો છે અને 8 વિદેશી દારૂ છે અને બીજો જે મહેફિલ લગતો સામાન અને એક કાર મર્સિડીઝ કાર પણ કબજે લીધેલ છે। સર જે જગ્યાએ આ લોકો પાર્ટી કરવા ગયા હતા ત્યાં આગળ રજિસ્ટરમાં આપણે કોઈ એન્ટ્રી નથી, એમની સીસીટીવી કેમેરા પણ બંધ છે, તો લાગે છે પ્રી પ્લાનિંગ હોઈ શકે છે પાર્ટી માટેનું। તપાસનો વિષય છે, પહેલા મેં પૂછીશું કે સીસીટીવી છે કે કેમ, રજિસ્ટર શું છે, હજુ તો અમે તપાસ કરીશું પછી આગળની વાત છે। નથી થયેલું ત્યાં અમે જોઈશું, તમે કહો છો માનીએ અમે, પણ ત્યાં તપાસ કરીશું અમે। સાહેબ, જે દારૂની બોટલો પકડાઈ છે એમાં કેટલીક બોટલો પરમિટની હતી, કોની પરમિટની હતી અને કેવી રીતે ત્યાં સુધી પહોંચી ગઈ હકીકત પડી? આમાંથી ત્યાં એક વિદેશી યુવતી પણ ત્યાં હાજર હતી અને એની પાસે દારૂની પરમિટ હતી અને કેટલી એણે પરમિટ મુજબ લીધેલી છે, કેટલી પરમિટ વગરની છે, એ તપાસ કરવામાં આવશે। વિદેશી યુવતી પૂછપરછ કરીશું, ખ્યાલ આવશે। પ્રાથમિક માહિતીની અંદર એ રશિયન નાગરિક હોવાનું જાણવા મળેલ છે। બધું માહિતી આજે તપાસમાં મળશે। ઓકે, હલો। વિસ્મય શાહ અને તેના સાથે તેના મિત્રો, તેની પત્ની સહિતના મિત્રો દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને ગઈકાલે એક રેડ દરમિયાન ફાર્મ હાઉસમાં પોલીસે રેડ દરમિયાન આ તમામ લોકોની અટકાયત કરી છે। તે જ સંદર્ભે ડીવાયએસપી પત્રકારોને સંબોધી રહ્યા હતા। તેઓનું કહેવું છે કે આ અંગે હવે તપાસ કરવામાં આવી રહી છે।